વિજાપુરના વસઈ પંથકમાં માવઠાનો કહેર, તૈયાર પાકને ભારે નુકસાન। મહેસાણા જિલ્લામાં ફરી એકવાર કુદરતે કહેર વર્તાવ્યો છે। હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વિજાપુર તાલુકાના વસઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ઉનાળાની શરૂઆતમાં પડેલા માવઠાથી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। ખેતરોમાં તૈયાર રહેલા પાક ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકમાં વરસાદ મલડી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આખું વર્ષ મહેનત કરી પાક તૈયાર કર્યો, દેવું કરી ખાતર બિયારણ લાવ્યું, આ કમોસમી વરસાદે બધું બગાડી દીધું। હવે માલ માર્કેટ સુધી લઈ જવાય તેવી સ્થિતિ નથી। સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે તેવી માંગ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા નુકસાનનો સર્વે ક્યારે હાથ ધરવામાં આવશે અને મુશ્કેલીમાં મુકાયેલા જગતના તાતને ક્યારે રાહત મળશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।